છું ને ભાઈ. અરે હા હું છું ને યાર. કેટલી વાર કહું હું છું. હે તું છે ને એ ફિલ્મ આવી રહી છે. અરે એમ બોલ ને મને એમ તું મને પૂછે છે કે તું છે ને તું છે ને હું તો આવું જ ને મારા ગયા. શું વાત કરે છે યાર. તું છે ને એ નામની ફિલ્મ સરસ મજાની આવી રહી છે. વેરી ગુડ. ઓકે. નમસ્તે દર્શક મિત્રો, કલા સેતુની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ફિલ્મી ગેસ્ટ કાર્યક્રમમાં મળીશું તું છે ને ફિલ્મના કલાકાર કસબીઓને. તો આવો મળીએ. તું છે ને. નમસ્તે. હા તો રેહાનભાઈ, સૌથી પહેલાં તમારા પ્રોડ્યુસર અને કલાકાર મિત્રોનો અમને પરિચય કરાવો. નિર્માતા રીતે એચ કુમાર પ્રોડક્શનથી હરીશ જાની જે પ્રોડ્યુસર છે. હરીશભાઈ. एंड एक्टर तरीके पहले सिंगर कलाकार विषय बात करिए तो राजेश जी शक्कर, इनका इंट्रोडक्शन का कोई ज़रूरत नहीं लगता. एंड श्याम नायर और डिम्पल बिस्किट वाला. डिम्पल एक પોતે સિંગર પણ છે અને શ્યામ નાયર પહેલા રોમિયો રાધિકા અને સોની ઉપર ટીવી સિરિયલ પણ કરેલા છે. રાઈટ. હેલો શ્યામ અને ડિમ્પલ બિસ્કિટવાલા. આ ફિલ્મમાં બંને હીરો હિરોઈન સ્વીટ છે એટલે મજા આવશે. તમને બંનેને આ ફિલ્મની અંદર કામ કરવાની બહુ મજા આવી છે. એકબીજાને તમે પૂછતા હશો કે તું છે ને તું છે ને, એવું કંઈક બન્યું તો અમને અમારા દર્શકોને કહેશો. એટલે આઈ થિંક એ તો તમે મૂવી જોશો તો તમને ખબર પડી જશે કે કઈ રીતે આ રિલેટ થાય છે નામ. કારણ કે આ જે તું છે ને જે નામ છે એ જ એકબીજા માટેનો વિશ્વાસ છે. તો આઈ થિંક એ મૂવી જોયા પછી ખબર પડે. પ્રશ્ન રીતે નથી, કન્ફર્મેશન નથી લેતા જે આજકાલ લેવું પડે છે રિલેશનશિપમાં. એક વિશ્વાસ છે કે ભાઈ બીજું છે ને. સામાન્ય રીતે આપણે ફિલ્મ બનાવતા હોઈએ ત્યારે સૌથી પહેલાં પ્રોડ્યુસરને પૂછવું પડે તું છે ને. તો હરીશભાઈ, તમને આવું પૂછવામાં આવ્યું કે આ ફિલ્મ તું છે ને અને તમે કઈ રીતે હા પાડી, એની પાછળનું કંઈ રહસ્ય કહેશો? બિલકુલ બિલકુલ. આમાં એવું છે કે પ્રોડક્શન હાઉસ મારે ઘણા ટાઈમથી સ્ટાર્ટ કરવું હતું. હીરો બનવા માટેની ઈચ્છા જે તે સમય હતી, પણ પછી ઉપરવાળાએ લુક અને સ્ટાઇલ વિલનની આપી હતી એટલે એ ચાલી ના શક્યું. અને મારે એક એવું કામ કરવું હતું ભાઈ, કદાચ મારા સપના અધૂરા રહી ગયા છે પણ હું કંઈક એવું કામ કરું કે ઘણા બધા લોકોના સપના પૂરા થઈ શકે. એટલે રિયલ લાઈફમાં તો મારાથી કંઈ થયું નહીં. રિયલ લાઈફમાં મને બિઝનેસમાં સફળતા મળી પછી મેં 5-1 વર્ષ પહેલાં વિચાર્યું કે મારે પ્રોડક્શન હાઉસ સ્ટાર્ટ કરવું છે કે જેના કારણે હું ઘણા બધા લોકોને એમાં ઇન્વોલ્વ કરી શકું. એટલે એની જર્ની એવી છે કે કામ તો કરવું હતું પણ એક એવો સબ્જેક્ટ જોઈતો હતો કે ઓર્ડિનરી ખાલી વાઈફ અને સાસુ પરના કમેન્ટ અને એના પર ચાલે એવો કોઈ કન્ટેન્ટ યા એન્ટરટેનમેન્ટ ફિલ્મમાં જરૂરી છે, એ વાજિબ છે, પણ એની સાથે સાથે એવો કન્ટેન્ટ જોઈતો હતો કે ભાઈ જેને પ્રેક્ષકોને ટચ કરી શકે. અને એ આ તું છે ને જે અમારી ફિલ્મ છે એની સ્ટોરી સાંભળ્યા પછી મને બિલકુલ એમ લાગ્યું કે ભાઈ હા આ સબ્જેક્ટ પર મારે કામ કરવું છે. એટલે હું કન્ફર્મ છું કે હું છું જ. વાહ વાહ. જોયું દર્શક મિત્રો, આ ફિલ્મમાં દરેક જણા એકબીજાને પૂછે તું છે ને તું છે ને, બધા હા પાડે છે. નિર્માતા પણ આ ફિલ્મની સ્ટોરી સાંભળીને ખુશ થઈ ગયા અને એમણે હા પાડી કે હા હું છું. બસ હવે દર્શક મિત્રો તમારે પણ અમને ખાતરી આપવાની છે કે અમે છીએ. બસ તો તું છે ને, હા દર્શક મિત્રો છે જ. તો આ ફિલ્મ ચાલશે, ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ વધશે અને તમે દર્શક મિત્રો આ ફિલ્મને વધાવશો, આવી ફિલ્મોને વધાવતા રહેશો તો નવા નવા કલાકારો મળશે, નવી સરસ મજાની ફિલ્મો આવશે. હા તો ડાયરેક્ટર સાહેબ મિસ્ટર રેહાન ચૌધરી, હું તમને પૂછીશ કે આ ફિલ્મમાં તમે એવી કઈ માવજત આપી કે જેથી આ ફિલ્મ કંઈક હટકે અથવા તો કંઈક જુદી બનશે? પ્લીઝ. લોકોને અપીલ કરી છે હું કહેવા માંગીશ સાહેબ કે લવ સ્ટોરી ઘણી બધી છે. ઇવન હવે તો ગુજરાતીમાં પણ દર મહિનામાં એક લવ સ્ટોરી હોય, પણ આ ફિલ્મ વિશે લવ સ્ટોરીમાં ડિફરન્ટ શું છે કે પ્રેમ કેવી રીતે નિભાવવું લાઈફ ટાઈમ, આ ફિલ્મમાં તમને જોવા મળશે કે હા પ્રેમને કેવી રીતે, मतलब प्रेम થવું ઇઝી છે આજની જમાનામાં, કમ્યુનિકેશન इतना इजी है कि प्रेम हो सकता है, बट પ્રેમને લાઈફ ટાઈમ કેવી રીતે નિભાવવું એ બહુ અઘરી વસ્તુ છે. તો આ ફિલ્મમાં તમને આવું જોવા મળશે કે ભાઈ પ્રેમ કેવી રીતે, અને પ્રોબ્લેમ આવે લાઈફમાં, પ્રોબ્લેમ આવે તો પ્રેમમાં બોલ્યા વગર
કે લાઈક હું નહીં કહું કે મને શું તકલીફ છે, પણ મારા પાર્ટનરને ખબર પડી જાય. આ વસ્તુ આ ફિલ્મમાં જોવા મળે. યસ. દર્શક મિત્રો, સામાન્ય રીતે આપણા ત્યાં બે પ્રકારના બિસ્કિટ જોવા મળે છે. એક તો પાર્લેજી કે જે આપણે કપમાં બોળીએ તો પાછું ના આવે, અને બીજું મેરી બિસ્કિટ કે જે આપણા કપમાં જાય જ નહીં. તો તમે કયા પ્રકારના બિસ્કિટ વાળા છો એ કહેશો? હવે આ જોક જે છે બિસ્કિટ વાળા પર, એ તો હું નાનપણથી સાંભળતી આવી છું. એટલે આઈ થિંક મારી સરનેમ એટલી યુનિક છે, એ જ આઈ થિંક મને પણ યુનિક બનાવે છે. તો પહેલાં મને એનાથી પ્રોબ્લેમ હતો, પણ એકચ્યુઅલી આ સરનેમના લીધે જ લોકો મારા નામથી નહીં પણ મને સરનેમથી ઓળખે છે. તો એક રીતે હું એક છાપ છોડી દઉં છું, તો મને બહુ જ સારું ફીલ થાય છે એ રીતે હવે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આ ફિલ્મમાં તમારું કેરેક્ટર કઈ રીતનું છે, કે તમે પીગળી જાઓ છો કે અંદર નથી જતા કે શું છે એમ? ના, ફિલ્મમાં જ્યાં પીગળવાનું હોય છે ત્યાં હું પીગળી જ જાઉં છું. એટલે મારું કેરેક્ટર આની અંદર બહુ જ સ્ટ્રોંગ છે, બહુ જ મેચ્યોર છોકરી છે, અને એને ખબર છે કે લાઈફમાં ડિસિઝન્સ કઈ રીતે લેવા, અને જો એ કંઈક વિચારી લે છે કે મારે આ વસ્તુ કરવી જ છે તો એનાથી એ પાછળ હટતી નથી. અને આઈ થિંક આ બેસ્ટ ક્વોલિટી છે, અને જેનાથી હું અટ્રેક્ટ થઈ છું આ રોલ કરવા માટે. હા, તો શ્યામ નાયર, તમે આ ફિલ્મના હીરો છો, તો આ ફિલ્મમાં તમારી ભૂમિકા કઈ રીતની છે, કેવો રોલ કર્યો છે, જરા અમારા દર્શક મિત્રોને કહેશો? હું આમાં વિરાટનો પાત્ર ભજવી રહ્યો છું. સ્ટોરી મને હું સિરીઝ કહીશ કે મારા માટે આ ફિલ્મ સાઇન કરવાનું મેઇન રીઝન હતા રિયાનભાઈ. હું એમને 2-3 વર્ષથી ઓળખું છું, અને મેં ઘણી વાર 2-3 વાર ટ્રાય કર્યું કે કોઈ પ્રોજેક્ટ સાથે કરીએ. તો ફાઇનલી 2 છે ને માં જઈને બધું સેટ થયું, અને સ્ટોરી બહુ સરસ હતી. મને ખબર હતી કે આવી રીતે એક એક્ટરને સોલો લીડ મળવું છે, આવા ઇમોશન્સ પોર્ટ્રે કરવા, એવું મેં હજુ જોયું નથી કે જ્યાં એક હીરોને બધું જ કરવા મળી જાય, બધા ઇમોશન્સ પોતાની. આ ફિલ્મ મારા માટે એક શોરીલ છે. આપણે નવા કલાકારો જ્યારે ઓડિશનમાં કે કોઈને મળવા જાય તો એક શોરીલ બતાડતા હોય છે. આ ફિલ્મ મારી શોરીલ છે. આઈ થિંક આ જોઈને તમે ફૂલ્લી અન્ડરસ્ટેન્ડ કરી શકશો કે શ્યામ નાયર એઝ એક્ટર શું કરી શકે છે. રાઈટ. રિયાનભાઈ, મેં તમારી આની પહેલાંની એક ફિલ્મ પણ જોયેલી છે, અને એમાં મેં એક ખાસ માર્ક કર્યું હતું કે એ ફિલ્મમાં દરેક કેરેક્ટરને પોતાની કાબેલિયત દર્શાવવાનો પૂરેપૂરો મોકો મળ્યો હતો. એટલે આઈ થિંક કે આ ફિલ્મમાં પણ એવું જ હશે કે દરેક પાત્રોને તમે પૂરતો ન્યાય આપ્યો હશે ને એ લોકોને એક્ટિંગ કરવાની એટલી તક મળી હશે. રાજેશભાઈ, આમ તો તમારા બિઝનેસના રોકાણોના કારણે તમે નાની ભૂમિકાઓ ભજવો છો, તો આ ફિલ્મમાં પણ તમે થોડીક વાર માટે દેખાવાના છો કે કંઈક જુદું છે, એમને કહેશો? એટલે મારું જે કેરેક્ટર છે, એટલે કદાચ આ ફિલ્મમાં અત્યાર સુધી હું હંમેશા એક વસ્તુ કહેતો આવેલો કે હું મારા બિઝનેસના કામના કારણે બહુ નાના રોલ્સ કરતો હતો. એટલે ઘણા તો હું કહું કે આ ફિલ્મમાં હું છું તો એ મને પૂછે કે તમે હતા એમ, કારણ કે એ વખતે કદાચ પોપકોર્ન ખાતો હોય કે પેપ્સી પીતો હોય. પણ આમાં રોલ મારો લાંબો છે અને ખૂબ સરસ રોલ છે. હીરો જે વિરાટ છે એના મામા તરીકેનો મારો રોલ છે, અને મામા એટલે કૌટુંબિક રીતે આપણે કહીએ તો મામા હંમેશા ભાણિયા પ્રત્યે વધારે પ્રેમ રાખતા હોય છે. એટલો જ પ્રેમ હું પણ રાખું છું, અને દરેક વખતે આપણને એવું હોય જ મામાને કે ભાણિયો વધારે ઝડપથી આગળ આવે કે ઝડપથી સેટ થાય, એના માટે સતત પ્રયત્નશીલ હોય. અને મામાનું કેરેક્ટર આમ મને એટલા માટે ગમ્યું કે મામા મારા જેવા જ છે. મામાએ ખૂબ બધા સંબંધો વિકસાયા છે, પણ મામા પાસે બહુ પૈસા નથી એમ, એટલે સંબંધો જ વિકસાઈ શક્યા છે. એ મામા કરોડપતિ નથી થઈ શક્યા, પણ એ ક્યાંક ફોન કરે તો એમનું કામ થઈ જાય. જે તમને તો ખબર છે કે આપણા બધાની સ્થિતિ એવી જ હોય કે આપણને બધા મામા બનાવે, પણ આપણે કોઈને મામા નથી બનાવતા હોતા. એટલે રિલેશન્સ બહુ સરસ એમણે બનાવ્યા છે. એટલે એ રીતે આ પાત્રમાં મને મારી પોતાની પણ છાપ દેખાઈ કે આ મારું જ પાત્ર હું ભજવી રહ્યો છું. રાજેશભાઈ, હું તમને જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી તમે હંમેશા તમારા તમામ કામ એક્ટિંગ સિવાયને બિઝનેસમાં પણ નિષ્ઠાપૂર્વક કામ કરો છો, અને કુદરત એનો બદલો આપે જ છે. તો આ ફિલ્મમાં એવું શું બન્યું કે તમે નિષ્ઠાપૂર્વક કામ કર્યું ને તમને એનો બદલો મળ્યો? એ તમારો પ્રસંગ જરા કહેશો? ફિલ્મ મેં સાઇન કરી અને લગભગ 50% મારો રોલ પતી ગયો. મારા લગભગ સીન્સ વધારે શ્યામ સાથે જ છે, અને શ્યામને એઝ એન એક્ટર હું ખૂબ માર્ક્સ આપું છું, કદાચ 100માંથી 100 માર્ક્સ આપું છું. એટલી સુંદર એને અભિનય કર્યો છે. મોટાભાગના સીન્સ અમારા પત્યા હતા અને લગભગ અડધું શૂટિંગ બાકી હતું. અને એક દુઃખદ બનાવ એવો બન્યો કે મારી દીકરી છે, એકની એક દીકરી અમેરિકા છે, અને એનો પણ એકનો એક દીકરો છે.
એ અમેરિકા રોડ ક્રોસ કરતા બહુ એક ગંભીર અકસ્માતમાં ઘવાયો અને એ ઘવાયા પછી એને એરલિફ્ટ કરીને હોસ્પિટલાઇઝ કર્યો અને ત્યાં હી વોઝ ઓન વેન્ટિલેટર એટલે ફોર 3 days એટલે 72 hours ડૉક્ટરે કહ્યું કે આને વેન્ટિલેટર પર રાખવો પડશે. એટલે અમારી પરિસ્થિતિ બહુ માનસિક ખરાબ હતી અને શૂટિંગની ડેટ્સ પણ હતી એ જ વખતમાં. પણ 72 કલાક સુધી હું જવાનો નહોતો એ મને ખબર હતી. 72 કલાક તો અહીં બેસીને જ રાહ જોવાની હતી. એટલે મેં રેહાનને ફોન કર્યો. મેં કહ્યું કે જો શક્ય હોય તો આ 2 દિવસમાં શૂટિંગ ગોઠવો. તો મેં કીધું હું 2 દિવસ કામ કરીશ. એટલે ખૂબ અઘરું હતું મારા માટે કારણ કે ઘણા બધા કોમેડી સીન પણ મારે ભજવવાના હતા એની અંદર. પણ ઈશ્વર કૃપા એના આ બધાના સહયોગથી અને ખાસ તો હું નિર્માતા અને દિગ્દર્શક બંનેનો આભારી છું કે એમણે રીશેડ્યુલ કરી અને મને તક આપી અને હું કામ કરી શક્યો. અને એક વસ્તુ ખાસ દર્શકોને આપણા કલાકારોને પણ એક સંદેશ આપવા માગું છું કે આપણે જે અભિનય કરીએ છીએ એ લોકોના માટે કરીએ છીએ, લોકોને આનંદિત કરવા માટે કરીએ છીએ. એટલે એનાથી લોકો ખુશ તો ઈશ્વર પણ ખુશ. એટલે આપણા કામ પ્રત્યેની નિષ્ઠાથી જેમ જેમ હું કામ કરતો ગયો એમ એ દીકરો ત્યાં આગળ રિકવર થતો ગયો અને 2 દિવસના શૂટિંગ પછી એ વેન્ટિલેટર પરથી બહાર એના રૂમમાં આવી ગયો અને આજે ખૂબ સ્વસ્થ અને સરસ જીવન જીવી રહ્યો છે. એટલે આને હું એક રંગ દેવતાની કૃપા જ માનું છું. યસ. તો જોયું દર્શક મિત્રો, રાજેશભાઈએ નિષ્ઠાપૂર્વક કામ કર્યું અને શૂટિંગમાં કામ કરતાં કરતાં એમણે સતત ઈશ્વરને કહ્યું તું છે ને, તું છે ને, અને ઈશ્વરે કહ્યું હા બેટા હું છું, તું કામ કર. અને એમણે નિષ્ઠાપૂર્વક કામ કર્યું એનો ચમત્કાર પણ આપણે સાંભળ્યો અને જોયો. તો દર્શક મિત્રો, આપ સૌને વિનંતી કે આવી ઘટનાઓ આ ફિલ્મમાં બની છે એટલે ફિલ્મ જબરજસ્ત હશે. કારણ કે પળે પળે તું છે ને, તું છે ને. તો દર્શક મિત્રો, આપણે તો છીએ જ, આપણે બધાએ સાથે મળીને આ ફિલ્મ જોવાની છે અને ફિલ્મને હિટ બનાવવાની છે. તો જોશો તું છે ને. તો આપણા ડિરેક્ટરને પૂછીએ કે તમારી સાથે એવી કંઈ ઘટના બની, કોઈ ખાસ પ્રસંગ અમને કહો, અમારા દર્શકોને કહો. ઘણા બધા હતા, લાઈક દરરોજ એક નવું દરરોજ એક નવું. અમે લોકો હવે બધી પ્લાનિંગ કરીએ, બધું એકદમ સેટલમેન્ટ, સવાર થાય અને એક નવું આવે, આજે આવું થઈ ગયું, આ અમારી લગાન હતી, આ અમારી લગાન હતી, અરે આજે આવું થઈ ગયું. अरे ये तो मतलब कि दररोज है, मतलब कि सर का जैसे था कि मैं कार में बैठ रहा था सर का कॉल आया था, शेड्यूल चेंज कर सकते हो? कर देता हूँ सर. डिम्पल का भी, डिम्पल चलते शूटिंग में बीमार, फिर भी हमने वो शूट कंप्लीट किया है. उनका भी कैसा था कि उनको कनाडा जाना था, उनको कनाडा जाना था, तो उन्होंने ऐसा रहा कि शाम को फ्लाइट है, सुबह शूटिंग चल रही है. तो हमने इस तरीके से बहुत सारी चीज़ें हुई है, मतलब 30 to 35 डेज इस तरीके का एक्सपीरियंस रहा कि रोज़ कुछ ना कुछ नया, जो मैंने कभी नहीं सोचा, ना मैंने पहली 2 फिल्मों में देखा. तो वो वाला था कि शूटिंग में कुछ भी हो सकता है, तैयारी रखो. હા, ટૂંકમાં એટલે આ ફિલ્મમાં એવી ઘટનાઓ બનતી રહી કે હીરોએ પૂછવું પડે હિરોઈને તું છે ને, ડિરેક્ટર પૂછે તું છે ને, પ્રોડ્યુસર તું છે ને, રાજેશભાઈ ભગવાનને પૂછે તું છે ને. એટલે સતત એવી ઘટનાઓ બનતી ગઈ કે ફિલ્મનું આપણું ટાઇટલ સાર્થક થતું રહ્યું. એમનું પોતાનું થયું છે, એ પોતે હોસ્પિટલાઇઝ થઈ ગયા હતા એક દિવસ. એમને સ્ટોનનું પેઇન થયું હતું, તો એક આખો દિવસ એ આવી રીતે હોસ્પિટલથી ડિરેક્ટ કરી રહ્યા છે, અને ઇન્સ્ટ્રક્શન્સ આપે છે, હોસ્પિટલથી ફોન ઉપર ઇન્સ્ટ્રક્શન્સ આપી રહ્યા છે અને ડિરેક્ટ કરી રહ્યા હતા. પણ એનો સૌથી સુંદર પાર્ટ એ હતો કે સવારની શરૂઆતથી જે પ્રોબ્લેમ્સ હતા ને, ઇવનિંગ સુધી એનું સોલ્યુશન હતું. એટલે એ તમે જે કહો છો ને તું છે ને, એ વિશ્વાસ પૂરેપૂરો એ રહ્યો ફ્લોર પર પણ. અને અમારા જે ટાર્ગેટના દિવસો હતા કે ભાઈ આટલા દિવસમાં, જેમ રેહાને નક્કી કર્યું કે આટલા દિવસમાં જ પૂરું થવું જોઈએ, એ જ શેડ્યુલ, એ જ પ્રમાણે. ભલે તકલીફો આવી, પણ તું છે વાળી વાત બિલકુલ સાર્થક. હા, એટલે એમને પથરીને પણ પૂછ્યું તું છે ને કે છું, પણ સાંજે પથરી નીકળી ગઈ અને શૂટિંગ ચાલુ. એવું જ થયેલું છે. હા, તો ડિમ્પલ, તમારો કોઈ અનુભવ શેર કરો અમને. એમણે જેવી રીતે કહ્યું કે રોજ નવી વસ્તુઓ થતી હતી, તો એકચ્યુઅલી અમે લોકો ભલે મસ્તી મજાક બધું ચાલતું હતું સેટ ઉપર, પણ જ્યારે કામની વાત આવે ત્યારે અમે લોકોએ 18 થી 20 કલાક કામ કર્યું છે. તો આઈ થિંક એ થાક પછી ફીલ ના થાય જ્યારે તમે સ્ક્રીન ઉપર એ મહેનત બધી જુઓ સાથે. તો આઈ થિંક આ ટીમ એફર્ટ છે કે જે આટલી સારી પ્રોડક્ટ બહાર લાવી શકે છે. સો
આઈ થિંક મને તો બહુ જ મજા આવી છે કારણ કે અમને મજા નહીં આવી અમારી માટે ટેન્શન થઈ ગયું હા કારણ કે અમને બધું મેનેજ કરવાનું હોય એટલે એ વસ્તુ રહેવાની જ છે પણ મને તો બહુ જ ફેમિલી વાળું એટમોસ્ફિયર લાગ્યું હતું તો આઈ થિંક આવી ટીમ સાથે ફરીવાર કામ કરવા માટે હું રેડી છું મારા માટે જો તમે ટ્રેલર જોયું હશે તો તમે એમાં જોશો કે ઘણા બધા ઇમોશનલ સીન્સ છે એની અંદર એટલે મારે એક મૂડમાં રહેવું બહુ જરૂરી હતું એટલે મેં કેમ કે ટ્રેન્ડ એક્ટર છું એટલે મેં આમાં મેથડ એક્ટિંગ થોડું ટ્રાય કર્યું એમ તો કમર્શિયલ સિનેમામાં લોકો ઓછું કરે છે તો પણ થોડું ટ્રાય કર્યું છે લુકથી માંડીને કેરેક્ટરમાં જવા માટે તો અડધો શૂટ તો હું રોતો જ હતો એટલે મારે એ ઝોનમાં રહેવાનું હતું તો એમાં પછી હું રહ્યા મને સવારે મારી વાત થાય अच्छा श्याम ना आज ये हो गया है तो अच्छा तो अभी मूड चेंज करना अब कुछ और शूट करेंगे એટલે પછી બીજી શૂટ ની તૈયારી તો મારા માટે જે ઇમોશનલ જમ્પ્સ હતા લિટરલી हम एक बीजा तू છે એટલે અમે બે એક બીજાને श्याम कर लेगा ना तू है ना हाँ सर आप हो ना आज हो जाएगा લિટરલી તું છે ને અમારા આખી ટીમનો મોટો જ થઈ ગયો હતો સો અને મને 10 દિવસ લાગ્યા તું આ રોલમાંથી બહાર આવવા માટે એટલે મારો સૌથી ડીપ અનુભવ તો એ છે એટલે આઈ હોપ કે જ્યારે તમે ફિલ્મ જુઓ અને મારું કામ જુઓ તો આઈ હોપ તમને એ પરફોર્મન્સ એવી રીતે કનેક્ટ કરે સામાન્ય રીતે ફિલ્મનું એક સબળ પાસું એનું સંગીત પણ હોય છે તો આ ફિલ્મમાં ગીતો હશે અને હિરોઈન તરીકે તમારા ઉપર એકાદ ગીત પિક્ચરાઇઝ કર્યું હશે તો એના ગીત વિશે કંઈ કહેશો હા એટલે એક સોંગ છે જે મને બહુ જ ગમે છે તો એ સોંગ આઈ થિંક રોમેન્ટિક સોંગ છે અમારા બંનેનું અને એનું એક વર્ઝન પણ મેં ગાયું છે અનપ્લગ વર્ઝન જે ઓરિજિનલ છે એ તો છે જ અને મેં એક અનપ્લગ વર્ઝન ગાયું છે સો આઈ થિંક હું એક એની લાઈન સંભળાવીશ પ્લીઝ અટવાતી શરમાતી જગથી સંતાતી તારા પ્રેમમાં સજવાનું મળ્યું બહાનું વસવા તારા નયનમાં હરખાતી મલકાતી ખોવાતી રહેતા રા પ્રેમમાં ઉર્મિઓ આશાઓ સપનાઓ પામી તારા પ્રેમમાં વાહ 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 હા તો નિર્માતા હરેશભાઈ જાની આપ કહેશો કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે 1 માર્ચ 1 માર્ચે અમારી આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તો દર્શક મિત્રો યાદ રહે 1 માર્ચે આવી રહી છે તું છે ને આપણે બધાએ આ ફિલ્મ જોવાની છે અને આ જ રીતે દર્શક મિત્રો ગુજરાતી ફિલ્મોને જોતા રહો એને સફળતા અપાવતા રહો તો અમે સારી સારી ફિલ્મો આપને આપીશું નવા વિષયો લાવી શકીશું જો આપ ફિલ્મોને જોશો તો હા તો દર્શક મિત્રો આ જ રીતે અમે આવતા સપ્તાહે બીજી ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મી ગેસ્ટ કાર્યક્રમમાં આપને મળીશું તો અત્યારે આપણે જોઈએ 1 માર્ચે તું છે ને कला से तू